દેશના ઉત્તરથી દક્ષિણ વિસ્તાર સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મધ્ય અને નીચલા લેવલની ટ્રફની જે સ્થિતિ છે તે સર્જાઈ છે, જેની અસર અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારમાં પણ જોવા મળી હતી અને શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટતા છેલ્લા 2 દિવસ કરતાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.4 અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું, જ્યારે શુક્રવારે વાતાવરણમાં મધ્ય અને નીચલા લેવલે ટ્રફ સર્જાયો હતો, જેની અસરથી શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું, પરંતુ લઘુત્તમ તાપમાન ગુરુવાર કરતાં 2 ડિગ્રી ઘટીને 15.8 ડિગ્રીએ પહોંચ્યું છે। હજુ પણ આગામી 24 કલાક ટ્રફની અસરને કારણે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ ફરીથી તાપમાન મહત્તમ અને લઘુત્તમ વચ્ચે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે।